એક ખોખામાં 5 લીલા 4 પીળા અને 3 સફેદ દડા છે. 3 દડા યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેઓ સમાન રંગના ન હોય એની સંભાવના કેટલી? હવે આ દાખલો છે ને, ખરેખર હું તો કહું આને છે ને 5 સ્ટાર આપવા જોઈએ. કેટલા સ્ટાર આપવા જોઈએ? 5 સ્ટાર. આપણે ક્યાંક ને ક્યાંક આ દાખલો ગણાવેલો છે, બેઠે બેઠો ક્વેશ્ચન છે, આપણા કોર્સમાં જ છે. ઘણાને જવાબ એ મોઢે યાદ હશે ને ઠપકારી દેશે. હવે આ દાખલામાં પ્રશ્ન શું છે? સમાન રંગના ન હોય. દડા કેટલા લેવાના છે? 3. એટલે 2 લીલા હોય અને 1 પીળો હોય ને તોય ચાલે. 2 લીલા હોય અને 1 સફેદ હોય ને તોય ચાલે. 3 દડા લીલા ના ચાલે, 3 દડા સફેદ ના ચાલે, 3 દડા પીળા ના ચાલે. બાકી બધુંય ચાલે. હવે બધુંય ચાલે એ તમે ગણવા બેહો ને તો બઠ્ઠા વળી જાવ. એટલે એ ધંધો ન કરાય. તો શું ધંધો કરાય? ઉલટો કરાય. જે ન ચાલે ને એ 1 માંથી બાદ કરાય. આપણને બધાને ખબર છે કે તમામ પ્રકારની સંભાવનાઓનો સરવાળો 1 થાય. 1 માંથી જે ન ચાલે ને એ બાદ કરાય. તો 1 માંથી હું બાદ કરું. શું ન ચાલે? તો કે 3 લીલા હોય ને એ ન ચાલે. ના ચાલે ને. બીજું શું ન ચાલે? તો કે 3 પીળા હોય એ ન ચાલે. ન ચાલે. અને 3 સફેદ હોય તો એ પણ ન ચાલે. આ ન ચાલે. એટલે આ સંભાવનાઓ શોધીને બાદ કરવાની આવે 1 માંથી. થોડોક અઘરોય કહેવાય, થોડોક લાંબોય કહેવાય, પણ શીખજો. ચલો તો 1 માઇનસ છેદમાં ટોટલ કેટલા દડા છે? 5 ને 4 9 ને 3 12. 12 માંથી લેવાના કેટલા? 3. બાદ કરું છું એટલે ન ચાલવા વાળી. 3 લીલા. લીલા કેટલા છે? 5. તો 5 માંથી 3. અથવા એટલે પ્લસ. અથવા 3 પીળા કેટલામાંથી? 4 માંથી. અથવા 3 સફેદ કેટલામાંથી? 3 માંથી. આ ટૂંકી ગણતરી કહેવાય. તમે કહેશો સાહેબ તું આને ટૂંકી કહેશ? હા, આખી કરી હોત ને તો અત્યારે વસ્તી બચાવ કરતા ઘમકારી કરતી ભાગી જાય. તો હવે ગણશું. ચલો આને ગણીએ આપણે. 1 માઇનસ 5c3 એટલે 5c2 થાય. 5 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 10. પ્લસ 4c3 એટલે 4c1. 4c1 એટલે 4 અને 3c1. 10 ને 4 14 ને 15. સીધા 15 લખી નાખું. છેદમાં 12c3 એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 અને અહીંયા આવશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ક્લિયર છે? ચલો હવે 2 ઉડે તો 5, 5 ઉડે તો 3 ઉડે તો 4. બસ થઈ ગયું. 1 માઇનસ 3/44. અને આનો આન્સર હવે તમને બાદ બાકી આવડે 41/44. પરસેવો વળી ગયો. તો જવાબ આવશે ઓપ્શન બી 41/44.